ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાટણ શહેરમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને કોંગ્રેસ પરિવારે વોર્ડ નંબર 2 અને 3માં ફરિયાદ નિવારણ કેમ્પનું આયોજન કર્યું હતું। આ કેમ્પમાં સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કેમ્પ દરમિયાન ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વેરાવળ નગરપાલિકાની બેદરકારી અને ભૂગર્ભ ગટર યોજનાની નબળી કામગીરીને કારણે અનેક વિસ્તારોમાં ગટરના ગંદા પાણી ભરાવવાની સમસ્યાની સ્થળ પર મુલાકાત લીધી હતી। તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની મુશ્કેલીઓ જોઈ તેમની રજૂઆતો સાંભળી હતી। સ્થાનિકોએ ગટર લાઇનોની ખામીને કારણે દુર્ગંધ, આરોગ્ય સંબંધિત સમસ્યાઓ અને રોજિંદા જીવનમાં પડતી મુશ્કેલીઓ વિશે જણાવ્યું હતું। કેમ્પમાં નાગરિકોની ફરિયાદો માટે ફોર્મ ભરાવવામાં આવ્યા હતા અને સંબંધિત વિભાગોને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી। આ પ્રસંગે વિમલ ચુડાસમાએ ચેતવણી આપી હતી કે જો આગામી દિવસોમાં લોકોની સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ નહીં આવે તો આ મુદ્દો ગુજરાત વિધાનસભામાં ઉઠાવવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ।